તો હેલો મિત્રો, કેમ છો બધા? ઋષિ પાંચમની બધાને હાર્દિક શુભકામના. મિત્રો, આપણે પહોંચી ગયા નિષ્કલન મહાદેવ, જે આપણે દરિયામાં જે આપણે મંદિર છે ત્યાં આગળ પહોંચી ગયા. બહુ મસ્ત આજનો નજારો હતો અને મેળો ભરાણો એટલે મિત્રો સમજો ને, આમ કીડ્યું જેટલું માણસ. એ આમ તમે વિચારો ને, અમે જે આજ મોજ કરીને એની કોઈ હદ નહીં. સવારે 10 વાગે અમે નીકળ્યા હતા અને સાંજના 5 વાગે અમે પહોંચ્યા ઘરે. વિચારો કેટલી મોજ કરીએ છીએ. અને વિડીયોમાં તમે જુઓ છો કેટલું માણસો છે અને કેવો નજારો છે. તમે આમ જુઓ, અમે 4-5 ભાઈબંધો હતા, ખૂબ મજા કરી. અને વિડીયોમાં જે કોઈ માણસો નવા હોય એ લાઈક કરી દેજો, એટલે આવા નવા વિડીયો આવતા રહે છે. તમારા બધા પ્રેમ ભાવથી આપણે ચેનલ મોનેટાઈઝ થઈ ગઈ છે. હવે આપણે ઇન્કમ આવશે એ આપણે વ્યવસ્થિત રીતે આપણે બધાએ વિડીયો બનાવીશું, અને જેથી આપણે ખૂબ નવી જગ્યાને વિઝિટ કરીશું. અને અત્યારે આ મેળાનું ખૂબ જ આનંદ ઉઠાવો. મેળામાં તો એવું જોવા મળશે ને કે એની કોઈ હદ નહીં. તમે આવો, તમને હું ઘરે બેઠા મસ્ત મહાદેવના દર્શન કરાવું અને માહોલ તમને એક વખત નિરીક્ષણ કરાવું. જે તમે આમ જોશો ને, તમારું દિલ ખુશ થઈ જશે. કારણ કે અમે ત્યાં બહુ મોજ કરી. એ તમને કહું, દરિયામાં 1.5-2 કિલોમીટરના અંતરે અમે ગયા હતા. ખૂબ મજા કરી. થોડુંક હાલવું પડે, થોડુંક ગારો આવે, પણ જે છે ને, પહેલાં મહેનત કરો પછી ફળ મળે. એવી રીતે પહેલાં જરાક હાલો, પછી મહાદેવના દર્શન થાય. અને મહાદેવનો એટલે કે વાત જ જાવ દે. એ જગ્યાએ મિત્રો એટલું માણસો, ગુજરાતમાં તો ઠીક, આપણે ગામ કોળિયા, તાલુકો ઘોઘા અને જિલ્લો ભાવનગર. હું તમને લોકેશન આપું, જ્યારે તમને આવવાની ઈચ્છા થાય ત્યારે તમે આવી શકો. એટલે તમને કહું મિત્રો, ગુજરાતનું માણસ તો આવે એટલે આવે જ તે, પણ મિત્રો બહારથી જે આપણે શું કહેવાય, કેરળ છે, પછી આપણે તમિલનાડુ છે, એ બાજુના માણસો આવે, તમે જોતા રહી જાઓ. અને જે આપણે કોળિયાક છે ને, ત્યાં એક બેન પણ છે કે જે લેંગ્વેજ ટ્રાન્સફર કરીને તમને કહે. એટલે વિચારો કે કેટલું જગ્યા પ્રસિદ્ધ છે. અને મિત્રો અવારનવાર માણસો અહીંયા આવતા જ હોય છે, પણ જે પાંચમ છે ને, એની મોજ અલગ છે. પાંચમની મિત્રો બધા વાટ જોઈને બેઠા હોય. કારણ કે અમે જે અહીંયા આગળ છે ને, પાંચમ આવે ને એટલે અમને એમ જ થાય કે હાલો મેળો કરવા. ગમે એટલી ઉંમર હોય ને મિત્રો, નાનપણ યાદ આવી જાય. જોઈ શકો, આ પાછળ છે આપણે મહાદેવ, નિષ્કલન મહાદેવ. આપણે જે કોળિયાકમાં જે મેં વાત કરી, એમાં 5 નીચે જે મંદિર છે ત્યાં આગળ 5 શિવલિંગ છે. મિત્રો જ્યારે આ જુઓ, એક મેં કીધું એ શિવલિંગ, પછી જ્યારે મિત્રો અહીંયા પાણી આવે ને ત્યારે ખાલી ધજાઈ, જો બહુ પાણી ઓલું હોય ને તો ધજાઈ ન દેખાય. બાકી આમ ને આમ છે, વર્ષોના વર્ષો વયા ગયા. અને આ જે મંદિરની સ્થાપનાની વાત કરું તો મેં એવું જાણ્યું છે, કારણ કે પાકી આપણને નથી ખબર, પણ મેં એવું જાણ્યું છે કે આ પાંડવો સમયનું છે. સમજાણું, પાંડવોએ આવીને સ્થાપના કરી હતી, એ સમયનું છે. એટલે વિચારો, આપણે ભીમના પાયા પણ જોયા છે, તમને ખ્યાલ જ હશે. આપણે વિડીયોમાં, સ્ટાર્ટિંગના વિડીયોમાં જ છે, કારણ કે મારા ઘરની નજીક થાય એટલે એનો વિડીયો તરત છે. પછી આવડાયતી આની પહેલાંની જે આપણે પાંચમનો વિડીયો છે એ તમે જોઈ લેજો. અને અત્યારનો હતી, એક બાજુ મિત્રો મોજ કરવી પડે, એક બાજુ પાછું તમને કહું વિડીયો શૂટ કરવો પડે, એટલે બે બાજુ રહેવું પડે. અને એ મોજ મિત્રો અલગ છે, એટલે એની કોઈ હદ નહીં. અને હમણાં ભાઈ જાય છે જોબ ઉપર, એટલે વિડીયો થોડાક સ્લો આવે છે. પણ તમારે બધાની સપોર્ટથી એવી આશા કરું છું કે આપણે વિડીયો બધા ટ્રેન્ડિંગમાં, ટોપમાં રહે, કે જેથી ભાઈ ડેઈલી નવા વિડીયો લઈ આવે. અને બાકી જોઈ શકો, ખૂબ મસ્ત એટલે મસ્ત મોજૂના દરિયા છૂટે એવું છે. ભાઈ દરિયામાં મહાદેવો, એટલે મહાદેવના કમેન્ટમાં લખજો બધા, હર હર મહાદેવ, જય એકલિંગજી, ભોળિયોનાથ. મજા આવે લખો, બાકી જય માતાજી બધાને.